કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ જિલ્લાના ભચાઉ રાપર તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ કર્યો. ચૂંટણી પ્રવાસ દરમિયાન દેવદર્શન સાથે વિવિધ ગામોમાં સભા યોજી હતી. આગામી લોકસભા ચૂંટણીમાં 100% મતદાન કરાવવાના સંકલ્પ એવં જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌ લોકોને સાથે લઈ ચાલવાનો સંકલ્પ કર્યો હતો. ભુજ તાલુકાના ખારોઈ, કકરવા અને રાપર તાલુકાના કુડા, રામવાવ, ખેંગારપર, સુવઈ, કંથકોટ અને ચોબારી ગામોનો પ્રવાસ કર્યો હતો. શ્રી વિનોદભાઈ ચાવડાએ રાપર તાલુકાના રવ મોટી ખાતે રવેજી ધામના પાવન પટાંગણમાં પૂજ્ય મોરારી બાપુના વ્યાસપીઠે આયોજિત રામકથા પ્રસંગે હાજરી આપી કથાનું રસપાન કર્યું હતું. ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, રાપર વિધાનસભા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપાના હોદ્દેદારશ્રીઓ, ભચાઉ તાલુકા ભાજપા પરિવાર, રાપર તાલુકા ભાજપા પરિવારના સૌ પાર્ટી આગેવાનશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.